વડોદરા શહેરના વિવિધ થિયેટરોમાં તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ મોજે દરિયા હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. સમાજને સકારાત્મક સંદેશ આપતી અને સ્વચ્છ કોમેડીથી ભરપૂર આ ફિલ્મને દર્શકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. દીપલાઇન મહાગુજરાત ન્યૂઝની ટીમે થિયેટરોમાં જઈ ફિલ્મ જોવા આવેલા દર્શકો સાથે વાતચીત કરી દર્શકોએ ફિલ્મની કહાણી, સંવાદો અને અભિનયની ખુલ્લેઆમ પ્રશંસા કરી. ખાસ કરીને ફિલ્મમાં સમાજ સાથે જોડાયેલા વિષયોને હળવા હાસ્ય સાથે રજૂ કરવામાં આવ્યા હોવાથી દરેક વયના દર્શકોને ફિલ્મ ગમી હોવાનું જણાવ્યું હતું. ફિલ્મ જોઈને બહાર આવેલા દર્શકોએ કહ્યું કે મોજે દરિયા માત્ર મનોરંજન પૂરતું નહીં પરંતુ સમાજ માટે એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપે છે. પરિવાર સાથે નિર્ભય બની જોઈ શકાય તેવી આ ફિલ્મને ઘણા દર્શકોએ ફૂલ પેકેજ ગુજરાતી ફિલ્મ તરીકે વર્ણવી હતી. આ રીતે કોમેડી અને સંદેશનો સુંદર સમન્વય ધરાવતી મોજે દરિયા ફિલ્મ શહેરમાં ગુજરાતી સિનેમા પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. હમણાં સુધી તો સારું લાગ્યું છે. એમના ફેમિલી, એમના ફાધર ઉપર છે આ મૂવી. એમના ફાધર બહુ ક્રિટિકલ કન્ડિશનમાં છે, તો એ કેવી રીતે મેનેજ કરે છે અને એમને એક ઓપોર્ચ્યુનિટી મળી કે અહીંયાથી પૈસા મળશે તો એનાથી પછી એમના ફાધરને ક્યોર કરશે ને. સારી છે, કોમેડી બી છે, સારી છે. એક હમણાં સુધી તો ફાધરનો લવ બતાવવામાં આવ્યો છે, પછી આગળ જોઈએ. બહુ જ સારું લાગ્યું. કોમેડી પણ છે, બધી રીતે સારું છે, મજા આવે છે જોવાની. બધું કેચી વાઇબ છે, તો સારું છે. ફેમિલી જોડે દેખાય એવું મૂવી છે. ધેટ્સ અ ગ્રેટ થિંગ. આફ્ટર ઓલ યુથ માટે બહુ સારું છે, શીખવા જેવું છે બધું. સારું છે. પપ્પા વિશે ખાસ બધું જોવા મળ્યું છે આની અંદર મૂવી વિશે બધું શીખવા બી મળ્યું છે. કોમેડી કેવી લાગે? સારી મૂવી છે, મૂવી બહુ સરસ છે અને કોમેડી પણ છે અને પપ્પા વિશે બહુ સારી રીતે એક્સપ્લેનેશન આપવામાં આવ્યું છે આ મૂવીની અંદર. એમએસ કોલેજમાંથી બધા વિદ્યાર્થીઓનો ફૂલ સપોર્ટ છે, ટીચર્સનો પણ ફૂલ સપોર્ટ છે. એ પોતે જ મૂવી જોવા આવ્યા છે, એટલે જોઈ લો તમે ગાઈસ કેવો એમનો રિવ્યુ છે મોજે દરિયા મૂવી કેવું છે. તો બોલો બધા જ મિત્રો, મોજે દરિયો, મોજે દરિયો. હા, બહુ સારી કોમેડી હતી, ગમ્યું. બહુ સરસ મૂવી હતો. એમ જો મૂવી સારી છે, જાણવા મળે છે આપણા મૂવીમાંથી એ સારું જાણવા મળે છે. મોજે કોમેડી વારંવાર જોવાય.